નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ સિટી સુરતના વ્યાપારિક ઉઘરાણીના મામલે વધુ એક વેપારી પરિવાર બરબાદીના આરે આવી ગયો છે. અશ્વિની કુમાર રોડ પર હોટ ફિક્સ મશીનનું કામ કરતા 32 વર્ષીય યુવાને અન્ય વેપારી પાસે લેવાના નીકળતા 3 કરોડથી વધુની રકમ ન મળતા અને સામેથી પોલીસ કેસની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. કરુણતા તો એ છે કે દીકરાને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ માતાએ પણ ઝેર ગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? શહેરના અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા મોદી મોહલ્લા ગોડાઉન ધરાવતા 32 વર્ષીય યુવાન વેપારી હોટ ફિક્સી મશીનનું જોબ વર્ક કરતા હતા. તેમણે એક કાપડ વેપારીને ત્યાં મોટું કામ કર્યું હતું, જેના પેટે કુલ 3 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. લાંબા સમયથી ઉઘરાણી બાદ સામા પક્ષે માત્ર 71 લાખ જ ચૂકવ્યા હતા. બાકીના 2.5 કરોડથી વધુ રૂપિયા માટે યુવાન જ્યારે પણ ઉઘરાણી કરતો ત્યારે તેને વાયદાઓ આપવામાં આવતા હતા. પોલીસ મથકે સમાધાનને બદલે ધમકી આપી ગઈકાલે કાપડ વેપારીઓ ભોગ બનનાર યુવાનને પોલીસ મથકે બોલાવ્યો હતો. યુવાનને આશા હતી કે અહીં તેના નાણાંનો નિકાલ આવશે, પરંતુ તેના બદલે કાપડ વેપારીએ ઉદ્ધતન વર્તન કરી તારા પર કેસ કરી દઈશ અને જેલમાં મોકલી દઈશ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ માનસિક ત્રાસ સહન ન થતા યુવાને ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી. પુત્રને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ પોતાને પણ ઝેર પીધું. યુવાનની તબિયત લથડતા તેની તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોતાના એકના એક જુવાન જોધ દીકરાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો જોતા માતા ભાંગી પડી હતી. તેમને પણ ઝેરી દવા પી લેતા તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. હાલ માતા અને પુત્ર બંનેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો નોંધાવીને જે કાપડ વેપારીને નાણાં ઓળવી લીધા છે તેની વિગતો એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. વેપારીના પરિવારજનોના નિવેદ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ચેકમાં ખોટી અમાઉન્ટ નાખીને બધી ભરી દીધી. દવા ગટગટાવી લેનાર વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે પેલા વેપારીએ મારી જોડે ફ્રોડ કર્યું છે. મારી પાસેથી ચેક લીધા હતા, ચેકમાં ખોટી અમાઉન્ટ નાખીને બધી ભરી દીધી. મારે એને 5 લાખ રૂપિયા દેવાના હતા, જેની જગ્યાએ બધામાં અલગ અલગ રકમ લખીને એણે એક ચેક ડિપોઝિટ કર્યો. વેપારીએ બાદ ધમકીથી બધા ભાવ ભરાવી દીધા અને મને જે ભાવ ભરાવાનો હતો એ આપ્યો જ નહીં. બધા ચલણ ઓરિજિનલ ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું. અત્યારે મારી એની પાસેથી 3 કરોડ રૂપિયા લેવાના છે. એણે મને 71 લાખ રૂપિયા આપ્યા, પછી મને હિસાબ જ નથી કરાવ્યો. મારા ચલણ પણ નથી આપતા. બધા ચલણ ઓરિજિનલ ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું છે. મને કંઈ વસ્તુ આપતા જ નથી. હું જાઉં તો કહે છે બધો હિસાબ પૂરો થઈ ગયો. વેપારી સિવાય બીજા કોઈ પ્રેશર નહોતું મને. અન્ય ખારાવાળા તો મારી જોડે બધા સપોર્ટમાં ઊભા છે. એ બધા તો કહેતા હતા કે અમે આવીએ બધા. વેપારીઓમાં આવીને બધા તમારી જોડે. ત્રાસ આપનાર વેપારીનું નામ આશીષભાઈ શાહ છે. અનુપભાઈ મથુરાદાસ રૂપારેલ. આજે શું થયું છે તમારા દીકરા સાથે? આજે અમારે વેપારી આશીષ શાહ સિટી માર્કેટમાં એ મારા સન જોડે બધું જોબર કરાવે છે, પણ છેલ્લે લાસ્ટમાં એ 5 મહિના ત્યાં હિસાબ કરતો નથી. હિસાબ કરાવી અને મારા સનને એટલો બધો હોશમાં લઈ લીધો છે કે એને હોશ જ થઈ ગયો છે. અને એણે એમ કીધું કે તારો હિસાબ ફાઇનલ થઈ ગયો, હું તને 17 લાખ તારી પાસે માગું છું, છતાં પણ તારે 10 લાખની જરૂર હોય તો હું તને આપું છું. અને 27 લાખમાં મારા સનની સિગ્નેચર લઈ લીધી. સેકન્ડ ડે જ્યારે મારો સન જ્યારે પૈસા લેવા ગયો એ કે એ તો મેં તને કાલે રાત્રે જ આપી દીધું. આજે તમારા દીકરાએ અને તમારી પત્નીએ અમે 3 જણા આજે સવારે એને શનિ રવિ આવવાનું કીધું હતું, પણ એ અમને ખબર જ હતી કે આવવાનું નથી. એને પૈસા દેવાનું કોઈ એને આપવા જ નથી. બરાબર. હવે એને બીજા બધા માણસો બધા રાખેલા છે બધા. એ એમ કહેવા માગે છે અમે અંદરખાને જવા માંડ્યો,
એના મોઢેથી સાંભળવા નથી પડતું એ કે એ લોકોને કયો, કારણ કે એની પાસેથી આપણે 3 કરોડ લેવાના. હવે એ એમ કહે છે કે એને 50 કરોડમાં આપણે સેટલમેન્ટ કરી લે. અમારે એવું કરવું, અમારે કાગળિયા તું રજૂ કર. તમારા દીકરાનું નામ કાગળિયા જો રજૂ કરે ને મેડમ, એટલે આપણું બધું ક્લિયર થઈ જાય. મારા છોકરાનું નામ છે અક્ષિત અનુપભાઈ રૂપારેલ, મારા વાઈફનું નામ છે રીટાબેન અનુપભાઈ કઈ રૂપારેલ. જગ્યાએ દવા પીધી? અમે રહીએ છીએ અશ્વિની કુમાર ગૌશાળાની પાછળ રાજ રેસિડેન્સી, રૂમ નંબર 305. દવા ક્યાં પીધી એમને? દવા અમે આજે એ લોકો 2 દિવસ ત્યાં જવાબ ન દીધો. શનિ રવિ અમારો ફોન પર રિસીવ ન કર્યો, એટલે અમે સામેથી ગયા કે ભાઈ આપણે હિસાબ તો કરી લે. અમારી પાસેથી આ બધા જે લેણિયા છે એ સવારે 8 વાગે આવી જાય છે, રાત્રે 11 વાગે જાય છે. હવે અમારે હિસાબ કરવો કેમ કરો? હવે કોઈ પણ ચાર્જર ના આવ્યા હોય તો એને અડધી પોણી કલાક ફોન ચાલે છે. એ એમ કે ભાઈ તારો હિસાબ જે તે હોય તું અમને કાં ચેક આપી દે, કાં કોઈ તો પંચ નહીં લે એને તું બાહેંધરી આપી દે. પણ અમારી પાસે જે પૈસા નથી જ કોઈને દેવા માટે. અમારા ઘરમાં અત્યારે 2-5 હજાર રૂપિયાની સગવડ નથી. અમે ઠીક છે કે મારો સનને પહેલેથી 4 મહિનાનું રાશન નાખી દે છે, તો હવે અમારે કરવાનું શું? અમારો છેલ્લો ઓપ્શન હતો કે આપણે એની દુકાન જાય. તમને જાણ હતી કે એમના ખીચામાં દવા છે? તમને જાણ હતી કે એમના ખીચામાં દવા છે કે એવું? કાંઈ કોઈ જાતની જાણ નહોતી. અમને કોઈ પાણીની બોટલ છે, પણ એ જ્યારે એને મારા વાઈફ આશીષ શાહને એણે ફોન કર્યો, એના જીતે દુકાનનો માણસ 2-3 માણસો છે, તો કે હું કલાક પછી આવું છું. એટલે હવે મારા શાંતિ રહેવાનું જ નહીં, એ કલાક પછી આવશે જ નહીં. એને એવું ડાઉટ થઈ ગયો કે આવશે જ નહીં. એને ખબર છે કે મારી દુકાને 3 જણ એનો રિપ્રેઝેન્ટેટિવ તો કહી દે ને કે ભાઈ એના મમ્મી એના પપ્પાને બધા આવ્યા છે, બરાબર. એટલે એણે કીધું કે હું કલાક પછી આવું છું. એ આવવા માટે તૈયાર જ હતો, અને આવું થયું એટલે ના આવ્યું. હવે પછી મારા સન એકદમ ગભરાઈ ગયેલો, કારણ કે અત્યારે 15 થી 20 જણા અમારી માથે કે તું અમને આ પ્રમાણે લખી દે, ચેક આપી દે. તો હવે અમારે લાસ્ટ શું કરવું? અમે એના માટે હિસાબ માટે કહેતા, પણ મારા સનની જે બેગમાં આ બોટલ હતી એ અમને ખ્યાલ હતો નહીં. એટલે એ હું બહાર ઊભો હતો, ગેટની કાચનો દરવાજો. એટલે મેં કીધું, મારા વાઈફને 2 વાત કરે છે, ત્યાં તો મારા સને બોટલ કાઢી અને સીધો એને ઇફેક્ટ થઈ ગઈ, એ સીધો પડી ગયો. પછી કઈ જગ્યાએ લાવ્યા છો અને કેવી હાલત છે? ડોક્ટર શું કહે છે? એની હાલતમાં આપણી પાસે મેં ફોટા પાડેલા છે. ત્યાંથી વેપારી કીધું કે કાકા તમે છે ને પહેલાં હારનું ટ્રીટમેન્ટ કરો, પૈસાનું અમે લઈ લેશું, તમારે જે હોય છે અમે લઈ લેશું, આને પહેલાં તમે બચાવ નીકળશો. પછી મારા વાઈફે જલ્દી એના બોટલ લઈ લીધી, એ પોતે પણ બોટલ ભેગું. પછી મારા મોટે એને બોટલ નાખી, એટલે મેં કા કરી દીધો. કોઈ તને જલા જો પી લેશો તો જવાબ કોણ આપશે? તમે આવો, પોલીસ ખાતાવાળા આવે, તો આ બધું અમે પહેલે ચાલો તો જવાબ કોણ આપશે? શું માંગ છે તમારી? અમને આમાંથી વેપારીને તમને કહીને અમને સોલ્યુશન કરાવો. એક જ વસ્તુ, એના ડોક્યુમેન્ટ્સ રજૂ કરો. 5 મહિના છે, 10, 11, 12, પહેલો બીજો ને ત્રીજો હજી ચાલુ છે. જ્યાં સુધીનું કામ કરવું ત્યાં સુધીનો અમને હિસાબ કિતાબ. એને આપણે ચલણ આપેલા હોય છે, એ ચલણની રજૂઆત કરે. અને ચેક આપણે એને 98,530ને આપણે એને 10 ચેક આપેલા છે. એમાં એને આગળ ક્યાંય 1 ક્યાંય 8 ક્યાંય 9, એટલે ચેક બધાએ બાઉન્સ થયા. બેંકવાળા તો રિસીવ કરે નહીં, એ શું કરે? સિગ્નેચર ડિફર. પણ આ બધું 48 કલાક પહેલાં હતું. અમે ગઈકાલે બેંકમાં જ જતા, મારો સમજો હતો કે અર્થિત આજે વાર લાગશે, આવતીકાલે જાઓ એટલે આખું સ્ટેટમેન્ટ તમને આપી દે. એ સ્ટેટમેન્ટમાં બધું આવી જશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.